સ્વાગત છે તમારું ફરી એક આજના આ વિડીયોની અંદર મિત્રો। આજના આ વિડીયોની અંદર આપણે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 2021માં હપ્તા વિશે વાત કરવાના છીએ, જેમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 21મો હપ્તો કાલે રાત્રે તમામ ખેડૂતોના બેંક ખાતામાં જમા કરી દેવામાં આવશે। સાથે વાત કરીએ તો પાક નુકસાન સહાય પણ તમને અહીંયા મળવા પાત્ર રહેશે ને અહીંયા પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 21મો હપ્તો 3000 રૂપિયાનો મળવાનો છે। તો આજે 3000નો લાભ છે મેળવવા માટે તમારે અહીંયા 6 કાર્યો પૂર્ણ કરવાના રહેશે। કયા 6 કાર્યો છે, કેવી રીતે પૂર્ણ કરવાના છે, કયા ડોક્યુમેન્ટ લાગશે, કયું ફોર્મ ભરવાનું છે, આ તમામ માહિતી તમને આજના આ વિડીયોની અંદર જોવા મળશે। ને સાથે વાત કરીએ તો એ પાક નુકસાન સહાય વળતર પણ 11000 રૂપિયા પ્રતિ હેક્ટર દીઠ મળવાનું છે। તો 11000 રૂપિયાનું પાક નુકસાન સહાય મેળવવા માટે કયું ફોર્મ ભરવાનું છે, આ તમામ માહિતી તમને આજના આ વિડીયોની અંદર મળી રહેવાની છે। તો વિડીયોને તમે એન્ડ સુધી જોતા રહેજો। વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો। તમે આપણી આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો કે આપણો આજનો આ વિડીયો તમે કયા ગામમાંથી અને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો, જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણો આ વિડીયો આ ગામ આ જિલ્લા સુધી પહોંચી રહે છે। તો વિડીયોની જે છે હવે આપણે શરૂઆત કરી લઈએ। તો સૌપ્રથમ અહીંયા આપણે વાત કરીએ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 21મા હપ્તા વિશે। તો ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના દેશના લાભો જે છે લાખો ખેડૂતો માટે નાણાકીય સહાયનો એક મજબૂત આધાર સ્તંભ બની ગઈ છે। મિત્રો, પીએમ કિસાન સન્માન નિધિ યોજના જે ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે, આ યોજના દેશના લાખો ખેડૂતો માટે જે આધાર સ્તંભ બની ગઈ છે। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના કલ્યાણકારી યોજનાના નાના અને સીમાંત ખેડૂતોને દર વર્ષે 6000 રૂપિયાની નાણાકીય સહાય પૂરી પાડે છે। મિત્રો, આપણી આ જે પીએમ કિસાન સન્માન નિધિ યોજના છે એ કલ્યાણકારી યોજના છે। આ યોજના થકી આપણા દેશના જે નાના અને સીમાંત ખેડૂતો છે એમને દર વર્ષે 6000 રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડવામાં આવતી હોય છે। આ રકમ 3 સમાન હપ્તામાં વહેંચવામાં આવે છે। મિત્રો, જે આ રકમ છે એ 3 સમાન હપ્તામાં વહેંચવામાં આવે છે, એટલે કે એક હપ્તો 2000નો હોય છે એવા વર્ષની અંદર ખેડૂતોમાં 3 હપ્તા વહેંચવામાં આવે છે, એટલે કે 6000 રૂપિયાની સહાય પ્રતિ ખેડૂત દીઠ આપવામાં વર્ષની અંદર આવે છે, જેમાં દર 4 મહિને 2000 રૂપિયા જે છે સીધા જ ખેડૂતના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના વર્ષ 2019માં શરૂ કરવામાં આવી હતી અને અત્યાર સુધી લાખો ખેડૂતો પરિવારોની આર્થિક સ્થિતિ સુધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે। વાત કરીએ હવે આગળની તો દેશભરના જે છે ખેડૂતો હાલમાં 21મા હપ્તાનું આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। મિત્રો, દેશભરના જે ખેડૂતો છે એ હવે 21મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે ક્યારે આપણો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 21મો હપ્તો આવે। વાત કરીએ તો અગાઉનો હપ્તો 20મો હપ્તો ઓગસ્ટ 2025માં જાહેર કરવામાં આવ્યો હતો, જેનો લાભ આશરે 9.60 કરોડ ખેડૂતોને મળ્યો હતો। સરકારી પેટર્ન અને અગાઉના હપ્તા આધારે આગામી હપ્તો જે છે ઓક્ટોબર અથવા નવેમ્બર 2025માં આવવાની શક્યતા છે। નિષ્ણાંતો માને છે કે દિવાળીના તહેવારને મોસમને ધ્યાનમાં રાખીને સરકાર આ હપ્તો ઓક્ટોબરમાં જ જાહેર કરી શકે છે। જો કે હજુ સુધી સત્તાવાર રીતે તારીખ જાહેર કરવામાં આવી નથી અને ખેડૂત સમુદાયની અપેક્ષાઓ જે છે ઊંચી કરવામાં આવી છે। વાત કરીએ તો પ્રધાનમંત્રી કિસાન યોજના માટે પાત્રતા ધોરણ શું છે? ઘણા બધા ખેડૂત મિત્રોને હપ્તો નથી મળતો, ઘણા બધા ખેડૂત મિત્રોને એપ્લાય કરવું છે, નવું રજિસ્ટ્રેશન કરવું છે, તો આમાં તમારી પાત્રતા શું હોવી જોઈએ જેથી કરીને તમને યોજનાના હપ્તાઓનો લાભ મળી રહે? સૌપ્રથમ વાત કરીએ તો લાભાર્થી ભારતનો નાગરિક હોવો જોઈએ। જે લાભાર્થી છે જેને ફોર્મ ભરવાનું છે અથવા જેની યોજનાનો લાભ મેળવવો છે એ મૂળભૂત ભારતનો હોવો જોઈએ। લેટર હોલ્ડિંગ ફાર્મર ફેમિલી, જમીનનો માલિક, આધારિત રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશ જમીન રેકોર્ડ પર આધારિત યોજના જે છે હોવું જોઈએ, એટલે કે જે ખેડૂત છે એને પોતાની જમીન હોવી જોઈએ। યોજના મુખ્યત્વે નાના અને જે છે હાંસિયામાં ખેડૂતો જે સ્મોલ એન્ડ માર્જિન ફાર્મર્સ છે એમના માટે છે, પરંતુ કોઈ નિશ્ચિત જમીનની મર્યાદા નથી। પરિવારમાં પતિ પત્ની અને 18 વર્ષીય નાના બાળકોમાં માઇનર ચિલ્ડ્રન સામેલ છે। એક જ પરિવારને એક જ લાભ મળે છે, એટલે કે જે એક પરિવાર દીઠ એક જ સભ્યને લાભ મળતો હોય છે। વાત કરીએ હવે આગળની તો ગ્રામીણ અને શહેરી વિસ્તારના જે છે ખેડૂતો બંને અરજી કરી શકે છે। લાભ મેળવવા માટે આધાર લિંકિંગ, બેંક ખાતું અને કેવાયસી ઓનલાઈન અથવા બાયોમેટ્રિક રીતે પૂર્ણ કરેલું હોવું જોઈએ। વાત કરીએ આગળ તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના માટે જોડાવા માટે જરૂરી દસ્તાવેજો છે, ડોક્યુમેન્ટ કયા કયા જોઈએ જેથી કરીને જે છે તમે અહીંયા જોડાઈ શકો? સૌથી પહેલાં આધાર કાર્ડ, જમીનના દસ્તાવેજો, પાસપોર્ટ સાઇઝનો ફોટો, મોબાઈલ નંબર, ઓળખ પુરાવા અને બેંક ખાતાની વિગત, આટલું હોય તો તમે આ યોજના સાથે જોડાઈ શકો છો। તો આજનો આ વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ। વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો। મળીશું આગળના વિડીયોમાં, ત્યાં સુધી જય ભારત, જય હિન્દ।